આપણે સર્વેઇંગ છે એની અંદર પ્રથમ યુનિટ છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આગલા વિડિયો લેક્ચરની અંદર આપણે સર્વેઇંગ સબ્જેક્ટના ઇન્ટ્રોડક્શન અને સર્વેઇંગ સબ્જેક્ટના દરેક યુનિટ છે એના સિલેબસ વિશે વાત કરી હતી. આજે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ સર્વેઇંગ, જે આપણું પ્રથમ યુનિટ છે, તેના વિશે ચર્ચા કરશું. બરાબર છે. હવે આજે યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન, બરાબર, એની અંદર આપણે કયા ટોપિક કવર કરશું? તો કે સૌ પ્રથમ તો સર્વેઇંગ છે એની ડેફિનેશન, સર્વેઇંગ કેને કહેવામાં આવે એના વિશે માહિતી મેળવશું. ત્યારબાદ પર્પઝ ઓફ સર્વેઇંગ, એટલે કે સર્વેઇંગના પર્પઝ શું છે, ઓબ્જેક્ટિવ શું છે, શું કામ આપણે સર્વેઇંગ છે એનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ યુઝિસ ઓફ સર્વેઇંગ, એટલે કે કઈ કઈ જગ્યાએ આપણે સર્વેઇંગ છે એનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, આપણે જ્યારે સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન કીધું હતું ત્યારે પણ આપણે વાત કરી હતી કે સર્વેઇંગની અંદર સર્વે એ એક એવો શબ્દ છે કે જે આપણે રૂટિનની અંદર પણ યુઝ કરતા હોઈએ છીએ. ધારો કે તમારે કોઈ પણ વસ્તુ છે એ પરચેસ કરવી હોય તો એ પરચેસ કરવા પહેલાં આપણે એવું કહીએ છીએ કે આપણે એકવાર માર્કેટ સર્વે કરી લઈએ. એટલે કે કઈ વસ્તુ કેવી છે, એનો ભાવ શું છે, એની ક્વોલિટી કેવી છે, એ બે કોઈ પણ વસ્તુ હોય તે બે વચ્ચે ડિફરન્સ શું છે, જેથી કરીને આપણને આઈડિયા આવે કે આપણા માટે કઈ વસ્તુ છે એ સુટેબલ છે, કઈ વસ્તુ સારી છે. બરાબર. તો એ જ રીતે સિવિલ એન્જિનિયરિંગની અંદર કોઈ પણ આપણે બાંધકામ કરવું હોય, બરાબર, કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ કરવો હોય તો તે બાંધકામ કરતાં પહેલાં આપણે જે તે એરિયા છે એનું ઓબ્ઝર્વેશન કરી, બરાબર, એનું છે સર્વેક્ષણ કાર્ય એટલે કે સર્વે વર્ક કરી અને ત્યારબાદ છે આપણે આગળ વધતા હોઈએ છીએ. બાકીના બધા જે પણ સ્ટેજીસ છે તે બધા છે એ સર્વેઇંગ કાર્ય થઈ જાય ત્યારબાદ છે એ ચાલુ થાય છે. તો સૌ પહેલાં આપણે વાત કરીએ સર્વેઇંગ કેને કહેવામાં આવે સિવિલ એન્જિનિયરિંગની અંદર. તો કે સર્વેઇંગ એટલે કે કોઈ પણ બિંદુ હોય, બરાબર, એનું એકદમ ચોક્કસ સ્થાન નક્કી કરવાની કળા. બરાબર. પછી એ બિંદુ છે એ પૃથ્વીની સપાટીની ઉપર હોઈ શકે અથવા પૃથ્વીની સપાટીની નીચે પણ હોઈ શકે. તો આ ઉપરથી સર્વેઇંગની ડેફિનેશન તમે કહી શકો તો કે સર્વેઇંગ ઇઝ ધી આર્ટ ઓફ determining the relative positions of points on, above or beneath the surface of the earth. ગુજરાતીમાં કહીએ તો સર્વેઇંગ એ એક એવી કળા છે કે જેની અંદર વિવિધ બિંદુઓના સ્થાન છે એ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય. બરાબર. પછી તે બિંદુ છે એ પૃથ્વીની સપાટીની ઉપર હોય કે પૃથ્વીની સપાટીની નીચે હોય. બરાબર. તો આ થઈ ગયું સર્વેઇંગ. તો આમાં તમે ડેફિનેશન અંદર જોયું હોય મહત્વની વસ્તુ કે કોઈ પણ બિંદુ છે એનું રિલેટિવ પોઝિશન, ચોક્કસ સ્થાન નક્કી કરવું. બરાબર. તો ચોક્કસ સ્થાન નિર્ધારણ કરીએ પછી જ આપણને ખબર પડે કે જે તે બાઉન્ડ્રી છે એ કેવી છે. બરાબર. એક એરિયા હોય કોઈ પણ વિસ્તાર, તો એની અંદર ઘણા બધા આપણે પોઈન્ટ એસ્ટાબ્લિશ કરીએ અને એને પછી આપણે માપી અને આપણને ખબર પડે કે બાઉન્ડ્રી છે એનો આકાર કેવો છે, બાઉન્ડ્રી કેવી છે, એરિયા કેવો છે. અને ત્યારબાદ જ આપણને પછી આગળ ખ્યાલ આવશે કે આપણે એના માટે કેવું પ્લાનિંગ કરવું, કેવી ડિઝાઇન આપણે એના માટે બનાવી. બરાબર. કેવું એસ્ટિમેશન છે એ એસ્ટિમેશનના ઉપરથી આપણે કરી શકશું. બરાબર. તો સૌ પ્રથમ છે એ સ્ટેપ આવે છે સર્વેઇંગ. બરાબર. તો આ રીતે કોઈ પણ બિંદુઓ હોય, બધા જ બિંદુઓની રિલેટિવ પોઝિશન છે એ નક્કી કર્યા બાદ આપણે છે આગળ વધી શકીએ. હવે આવા કોઈ પણ બિંદુની રિલેટિવ પોઝિશન છે એ નક્કી કરવા માટે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ માપતા હોઈએ છીએ, વર્ટિકલ ડિસ્ટન્સ જેને આપણે એલિવેશન કહીએ છીએ તે માપતા હોઈએ છીએ, ત્યારબાદ હોરિઝોન્ટલ એંગલ અને વર્ટિકલ એંગલ માપતા હોઈએ છીએ. બરાબર. એ માપવા માટે આપણે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર. તો કોઈપણ બિંદુનું ચોક્કસ સ્થાન નિર્ધારણ કરવા માટે આપણે અમુક અંતરો છે એ માપવા પડે. પછી એ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ હોય, વર્ટિકલ ડિસ્ટન્સ હોય, હોરિઝોન્ટલ એંગલ, અને એ બધી
છે એંગલ અને ડિસ્ટન્સ મેજર કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના સર્વેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આપણું જે આ સર્વેઇંગ સબ્જેક્ટ છે એની અંદર મિત્રો આપણે ખાસ કરીને આ ચેપ્ટર પછી સર્વેઇંગની અંદર માપણી કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે એ બધા આપણે આવશે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો એકવાર છે એ કોઈ પણ બિંદુ છે એનું ચોક્કસ સ્થાન નિર્ધારણ થઈ જાય, જે તે પણ ડિસ્ટન્સો અને એંગલ આપણે માપવા હોય તે મપાઈ જાય. બરાબર. ત્યારબાદ આપણે એના ઉપરથી આપણે જે ઓફિસની અંદર આપણે જઈ અને પછી એના ઉપરથી પ્લાન અને મેપ છે એ બનાવતા હોઈએ છીએ. બરાબર. એકવાર અંતરો મપાઈ જાય પછી એની ઉપરથી આપણે પ્લાન અને મેપ્સ છે એ બનાવીએ. બરાબર. તો મિત્રો આ વાત થઈ સર્વેઇંગની. સૌ પ્રથમ તો આપણે કીધી સર્વેઇંગની વ્યાખ્યા. બરાબર. એટલે કે કોઈ પણ બિંદુઓ હોય એનું ચોક્કસ સ્થાન નિર્ધારણ કરવાની કળા. બરાબર. એને આપણે કહીએ છીએ સર્વેઇંગ. સર્વેઇંગની અંદર કોઈ પણ બિંદુનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના અંતરો છે એ માપીએ છીએ. જેમ કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, વર્ટિકલ ડિસ્ટન્સ, પછી હોરિઝોન્ટલ એંગલ અને વર્ટિકલ એંગલ. બરાબર. એના માટે આપણે અલગ અલગ પ્રકારના સર્વેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે કીધું એકવાર છે એ ફિલ્ડ પર મેઝરમેન્ટ લેવાઈ જાય ત્યારબાદ આપણે એના ઉપરથી ગણતરી કરી અને ઓફિસની અંદર પ્લાન અને મેપ્સ છે એ તૈયાર કરતા હોઈએ છીએ. બરાબર. હવે આપણે વાત કરીએ પર્પઝ ઓફ સર્વેઇંગ, એટલે કે સર્વેઇંગના ઓબ્જેક્ટ્સ શું હોઈ શકે. તો કે સૌ પ્રથમ ટુ ડિટરમાઇન ધી રિલેટિવ પોઝિશન ઓફ ધી પોઈન્ટ્સ. બરાબર. એટલે કે આપણે આગળ કીધું એમ સૌથી પહેલો ઓબ્જેક્ટ તો કે કોઈ પણ બિંદુ હોય એની ચોકસાઈપૂર્વક છે એનું સ્થાન નિર્ધારણ કરવું. ત્યારબાદ ટુ ડિટરમાઇન એરિયા એન્ડ વોલ્યુમ્સ, એટલે કે એરિયા અને વોલ્યુમની ગણતરી કરવી. બરાબર. એકવાર આપણે છે એ ફિલ્ડ ઉપર જઈ અને અલગ અલગ પ્રકારના મેઝરમેન્ટ લઈએ પછી એની ઉપરથી આપણે પ્લાન અને મેપ તૈયાર કરીએ. ત્યારબાદ એની ઉપરથી આપણે કોઈ પણ એરિયા અને વોલ્યુમ જોતું હોય તો ગણતરી કરી અને આપણે મેળવી શકીએ. પછી ટુ લે આઉટ ઓર ટુ માર્ક ધ પોઝિશન ઓફ ધી પર્પસ્ડ સ્ટ્રક્ચર ઓન ધી ગ્રાઉન્ડ, એટલે કે એકવાર મેપ અને પ્લાન છે એ તૈયાર થઈ જાય. બરાબર. પછી એને એકચ્યુઅલ પ્લાન પરથી આપણે જે તે સ્ટ્રક્ચર હોય એને જમીન ઉપર માર્ક કરી શકીએ એની પોઝિશન અને એનું લેઆઉટ છે એ તૈયાર કરી શકીએ. ત્યારબાદ ટુ પ્રિપેર અ મેપ ઓર અ પ્લાન ટુ શો ધી રિલેટિવ પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ્સ ઓન ધી સરફેસ ઓફ ધી અર્થ. બરાબર. નકશા અને પ્લાન છે, મેપ ઓર પ્લાન એ આપણે તૈયાર કરી શકીએ. તેના દ્વારા જે પણ આપણે વસ્તુ છે એ દર્શાવી હોય. બરાબર. કોઈ પણ બિંદુને એ ઓબ્જેક્ટ છે એ આપણે સરફેસ ઓફ અર્થ ઉપર દર્શાવી શકીએ. બરાબર. ટુ ફિક્સ ધી બાઉન્ડ્રીઝ. બરાબર. એટલે કે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ હોય, સ્ટેટ હોય અથવા કોઈ પણ દેશ હોય એની બાઉન્ડ્રીઝ છે એ દર્શાવી હોય તો પણ આપણે સર્વેઇંગની મદદથી કરી શકીએ. તો આ હતા બધા પર્પઝ ઓફ સર્વેઇંગ. સૌ પ્રથમ આપણે કીધું કે કોઈ પણ બિંદુઓ હોય. બરાબર. તો એનું રિલેટિવ પોઝિશન નક્કી કરવા માટે. ત્યારબાદ એરિયા અને વોલ્યુમની ગણતરી કરવા માટે. ત્યારબાદ કોઈ પણ સ્ટ્રક્ચર હોય. બરાબર. તો એ સ્ટ્રક્ચર છે એની પોઝિશન છે એ જમીન ઉપર માર્ક કરવા માટે અથવા લેઆઉટ તૈયાર કરવા માટે. ત્યારબાદ મેપ અને પ્લાન તૈયાર કરી અને તેના ઉપર છે એ કોઈ પણ ઓબ્જેક્ટ હોય એની એક્યુરેટલી પોઝિશન છે એ જમીન ઉપર ક્યાં છે તે દર્શાવવા માટે. પછી બાઉન્ડ્રીઝ ફિક્સ કરવા માટે, એટલે કે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અથવા કન્ટ્રી હોય તો તેની બાઉન્ડ્રી દર્શાવવા માટે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ યુઝિસ ઓફ સર્વેઇંગ. સર્વેઇંગનો આપણે કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકીએ. તો સૌ પ્રથમ વાત કરીએ તો ટુ પ્રિપેર અ ટોપોગ્રાફિકલ મેપ which shows natural features of a country such as a river, streams, lake, hills, valley, forest, etc. બરાબર. એટલે કે ટોપોગ્રાફિકલ મેપ તૈયાર કરવા માટે સૌ પ્રથમ તો બરાબર જેની અંદર કઈ કઈ વસ્તુ બતાવેલી હોય તો કે નેચરલ ફીચર્સ હોય, જેમ કે કન્ટ્રીની અંદર જે નદીઓ આવેલી હોય, સ્ટ્રીમ્સ આવેલી હોય, લેક્સ આવેલા હોય, હિલ્સ આવેલા હોય, વેલી આવેલી હોય, ફોરેસ્ટ આવેલી હોય. તો એનો આખો એક આઈડિયા છે એ આપણને ટોપોગ્રાફિકલ મેપ દ્વારા મળે. હવે તમે લોકોએ ટોપોગ્રાફિકલ મેપ છે એ સૌ પ્રથમ વખત સાંભળેલો હશે. તો ટોપોગ્રાફિકલ મેપ છે એને ખાસ કરીને બે ભાગની અંદર વહેંચી શકીએ. એમાં બે પ્રકારના ફીચર્સ છે એ બતાવવામાં આવે. એક તો આર્ટિફિશિયલ ફીચર્સ અને
બીજું કહીએ તો નેચરલ ફીચર્સ. આર્ટિફિશિયલ ફીચર્સ છે એની અંદર જે મેનમેડ બધા હોય બરાબર વસ્તુ એને દર્શાવવામાં આવે. જ્યારે નેચરલ ફીચર્સની અંદર જે આપણે હમણાં વાત કરી એટલે કે નદી, તળાવો, પછી પર્વતો, ખીણ, જંગલો છે એ ટોપોગ્રાફિકલ મેપની અંદર નેચરલ ફીચર્સ હોય એની અંદર બતાવવામાં આવે. તો જ્યારે આપણે અમુક વખત સર્વેઇંગ કરવું હોય, સર્વે વર્ક કરવું હોય, જેનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરવો હોય તો આપણે ટોપોગ્રાફિકલ મેપ છે એનો યુઝ કરી શકીએ. બરાબર. તમે જે આ ફિગરની અંદર જુઓ છો એ એક પ્રકારનો ટોપોગ્રાફિકલ મેપ છે. બરાબર. એનું નામ છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા. તો આ નેચરલ ફીચર્સ થઈ ગયા બરાબર કન્ટ્રીના. અને એ શેના માટે છે ખાસ કરીને તો કે ફોરેસ્ટ માટે છે. તમે ફિગરની અંદર જોશો તેની અંદર અલગ અલગ છે કલર બતાવેલું છે. જે એકદમ ગ્રીન કલર તમે જુઓ છો એ કેના માટે છે તો કે ટ્રોપિકલ મોઇસ્ટ ફોરેસ્ટ. ત્યારબાદ જે કલર છે એ ટ્રોપિકલ ડ્રાય ફોરેસ્ટ. ત્યારબાદ સબ ટ્રોપિકલ ફોરેસ્ટ. બરાબર. એ રીતે અલગ અલગ પ્રકારના કલર સામે અલગ અલગ પ્રકારના ફોરેસ્ટના નામ લખેલા છે. તમે જ્યારે ઇન્ડિયન મેપની અંદર જોતા હશો ત્યારે તમને સૌથી વધારે છે એ ગ્રીન કલર છે જોવા મળે છે. બરાબર. તો જે એ શું સૂચવે છે તો કે ટ્રોપિકલ મોઇસ્ટ ફોરેસ્ટ. તો આ રીતે આ નકશા ઉપરથી આપણને છે ખબર પડી જાય ટોપોગ્રાફિકલ મેપ ઉપરથી કે ભારતના અલગ અલગ વિસ્તારની અંદર કયા કયા પ્રકારના ફોરેસ્ટ આવેલા છે. તો આ થઈ ગયું એક ટોપોગ્રાફિકલ મેપ. પછી આપણે એનો ઉપયોગ છે એ આપણે અલગ અલગ સિવિલ એન્જિનિયરિંગની જે એપ્લિકેશન્સ હોય એની અંદર છે એને યુઝ કરી શકીએ. પછી તો કે ટુ પ્રિપેર અ કેડેસ્ટ્રલ મેપ વિચ શોઝ ધી બાઉન્ડ્રીઝ ઓફ ફિલ્ડ પ્લોટ્સ અને એટસેટ્રા. એટલે કે કેડેસ્ટ્રલ મેપ તૈયાર કરવા માટે કે જે ફિલ્ડની બાઉન્ડ્રી બતાવતી હોય અથવા પ્લોટિંગનો છે એ ચાર્ટ છે એ બતાવતો હોય. તો મિત્રો આ શબ્દ છે એ પણ તમારા માટે નવો છે. તો કેડેસ્ટ્રલ મેપ કેને કહેવામાં આવે તો કે કેડેસ્ટ્રલ મેપ છે ખાસ કરીને જમીનની હદ ને એવું દર્શાવવા માટે છે એનો યુઝ થતો હોય છે. બરાબર. આપણે એને પણ ફિગર દ્વારા સમજવાની ટ્રાય કરીએ. તો તમે આ જે જુઓ છો એ છે કેડેસ્ટ્રલ મેપ. તમે આની અંદર જોઈ શકો કે નાના નાના પ્લોટ છે પાડેલા છે. બરાબર. પછી કોઈ લેકને એવું આવેલું હોય તો એ પણ બતાવેલું છે. બરાબર. કોમન પ્લોટ ને એવું. તો આ થઈ ગયું કેડેસ્ટ્રલ મેપ. આ કોઈ સિટી માટેનો કેડેસ્ટ્રલ મેપ છે દર્શાવવામાં આવ્યો છે. ત્યારબાદ ટુ પ્રિપેર કન્ટુર મેપ્સ ટુ નો ધી ટોપોગ્રાફી ઓફ ધ એરિયા. એટલે કે કન્ટુર મેપ તૈયાર કરવા માટે જેના ઉપરથી આપણને ખબર પડે કે જે તે એરિયાની ટોપોગ્રાફી કેવી છે. બરાબર. ભૂપૃષ્ઠ કેવું છે. હવે કન્ટુર મેપ કેને કહેવામાં આવે એ આપણે જ્યારે ઇન્ટ્રોડક્શન સર્વેઇંગનું કર્યું હતું ત્યારે વાત કરી હતી. ફરી પાછું આપણે એકવાર જોઈ જઈએ તો કે કન્ટુર મેપ છે એની અંદર કોઈ પણ જગ્યાના અલગ અલગ બિંદુની ઊંચાઈ છે એલિવેશન માપવામાં આવે. પછી સરખી જે બિંદુઓની ઊંચાઈ હોય તે બધાને જોડી અને કન્ટુર મેપ્સ છે એ બનાવવામાં આવે. તો કન્ટુર મેપ્સ છે એના ઉપરથી આપણને ખબર પડે બરાબર કે કોઈ પણ જગ્યા હોય એનો છે એ ભૂપૃષ્ઠ કેવું છે. બરાબર. દાખલા તરીકે આપણે એવું કહીએ કે આપણે કોઈ જગ્યાએ ડેમ બાંધવો છે તો ડેમમાં તમે જોયું હોય તો ડેમની અંદર છે એ આપણે મોટા વિસ્તારની અંદર છે વોટર સ્ટોર કરવાનો હોય. તો એની માટે આપણે સૌપ્રથમ એવી જગ્યા પસંદ કરવી પડે કે જ્યાં વધારેમાં વધારે છે વોટર સ્ટોર થાય અને સાથે સાથે જે આજુબાજુનો વિસ્તાર છે એને પણ કંઈ નુકસાન ના પહોંચે. બરાબર. તો એ જાણવા માટે આપણે કન્ટુર મેપનો યુઝ કરી શકીએ. બરાબર. આ તો મેં તમને એક્ઝામ્પલ એક આપ્યું. એ જ રીતે ધારો કે આપણે કેનાલ બનાવવી હોય તો કેનાલ છે ને આપણે યોગ્ય સ્લોપ આપવો પડે જેથી કરીને છે એ વોટર છે એ ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. તો એના માટે પણ આપણે કન્ટુર મેપ્સનો યુઝ કરી શકીએ. બરાબર. એ જ રીતે ઘણીવાર બિલ્ડિંગ્સ માટે પણ કન્ટુર મેપ્સનો યુઝ થાય છે. પછી રોડ્સ માટે, કારણ કે રોડ્સ છે એ એક સિટીમાંથી બીજા સિટીમાં, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની અંદર છે એ જતા હોય છે. તો રોડ્સ માટે પણ આપણે કન્ટુર મેપ્સ છે એ ધ્યાનમાં લેવા પડે. ત્યારબાદ રેલવેઝ છે એ પણ એ જ રીતે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જતા હોય તો એના માટે પણ આપણે કન્ટુર મેપ્સ જોવા પડે. અને બ્રિજ માટે પણ આપણે કન્ટુર મેપ્સ છે એનો યુઝ કરી શકીએ. ફિગર દ્વારા કન્ટુર મેપ છે એ સમજવાની ટ્રાય કરીએ. તો તમે આ જે ફિગરની અંદર જુઓ છો બરાબર એ નીચે એ છે કન્ટુર મેપ. એક ઉપર એક હિલ તમને આપેલી છે. બરાબર. એ હિલ માટેનો કન્ટુર મેપ છે એ નીચે ડ્રો કરેલો છે. હવે હિલ ઉપર અલગ અલગ છે એ એલિવેશન અબાઉ સી લેવલ આપેલા છે. બરાબર. સૌપ્રથમ તો 500, પછી 1000, 1500, 2000, 2500, 3000, 3500, 4000
એવા એલિવેશન છે એ આપણને આપેલા છે. પછી એની નીચે એનો કોન્ટૂર મેપ તૈયાર કરેલો છે, બરાબર. અલગ અલગ રાઉન્ડ તમે જોઈ શકો. પેલું રાઉન્ડ છે એ 0, ત્યારબાદ 500, એટલે કે એ 500 વાળી જેટલી લાઈન છે આખી કનેક્ટ કરેલી છે એ બધા જ બિંદુઓ છે એનું એલિવેશન કેટલું છે તો કે 500. એ જ રીતે આગળ તમે જુઓ તો 1000, બરાબર. તો એ જે 1000ના કનેક્ટ કરતી જે લાઈન છે એ બધા જ બિંદુઓ પર, બરાબર, એલિવેશન કેટલું થશે બિંદુઓનું તો કે 1000, બરાબર. તો આ થઈ ગયો કન્ટૂર મેપ. તો આ રીતે કન્ટૂર મેપ ઉપરથી તમને આઈડિયા આવે કે જે તે વિસ્તાર છે એની ભૂપૃષ્ઠ કેવું છે, હિલી એરિયા છે કે પછી વેલી છે, બરાબર. એના ઉપરથી પછી આપણે કન્ટૂર મેપ ઉપરથી ડેમ બાંધવો હોય તો એનો ખ્યાલ આપણને આવે કે કયો એરિયા જો આપણે ચૂઝ કરીએ તો ત્યાં વધારેમાં વધારે પાણી છે એ સ્ટોર થશે અને આજુબાજુના વિસ્તારને પણ ઓછું છે એ અફેક્ટ થશે, બરાબર. ત્યારબાદ રૂટ સર્વેઝ આર કન્ડક્ટેડ ટુ ફિક્સ ધી અલાઇનમેન્ટ ઓફ રોડ, રેલવે, કેનાલ, ઇલેક્ટ્રિક પાવર લાઇન્સ, ટનલ્સ, બ્રિજ એટસેટ્રા ઓન ધી ગ્રાઉન્ડ, બરાબર. હવે રોડ, રેલવે અને કેનાલ છે, પછી ઇલેક્ટ્રિક પાવર લાઇન છે, ટનલ છે, બ્રિજ છે, આ બધી કેવી વસ્તુ છે તો કે ઓપન ટાવર્સ છે, બરાબર. એટલે કે એને આપણે જો એનું કન્સ્ટ્રક્શન કરવું હોય, બાંધકામ કરવું હોય, બરાબર, તો એની પહેલાં આપણે જે તે વિસ્તારમાં જઈને જ્યાંથી રોડ પાસ થવાનો છે ત્યાં જઈને આપણે સર્વે કરવા પડે અને એના માટે જે બેસ્ટ રૂટ હોય, બરાબર, એ આપણે સિલેક્ટ કરવો પડે, બરાબર. એને આપણે કહીએ છીએ અલાઇનમેન્ટ. તો એ અલાઇનમેન્ટ નક્કી કરવા માટે, બરાબર, એના માટે કયો સારામાં સારો રૂટ છે, બરાબર, એ નક્કી કરવા માટે આપણે સર્વેઇંગ છે એનો ઉપયોગ કરી શકીએ. કારણ કે રોડ છે ને ભાઈ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારની અંદર જવાનું હોય, બરાબર. તો એની એવા સંજોગોની અંદર આપણે જોવું પડે કે આપણે ઓછામાં ઓછું કઈ જગ્યાએ ખોદાણ કરી શકીએ, પુરાણ કઈ રીતે કરવું, એ બધાનું એસ્ટિમેશન કરી અને પછી છે રોડ માટે છે એ યોગ્ય અલાઇનમેન્ટ, યોગ્ય રૂટ છે એ પસંદ કરવામાં આવે, બરાબર. ફિગર દ્વારા જોઈએ આપણે. આ છે એ રૂટ સર્વેનો એક પ્લાન છે, બરાબર, જેની અંદર બતાવેલું છે કે આ જગ્યાએથી છે એ રોડ નીકળવાનો છે, બરાબર. અને અલગ અલગ જગ્યા, અલગ અલગ બિંદુના એની અંદર એલિવેશન આપેલા છે, બરાબર. તો આ રીતે રૂટ સર્વેની અંદર તે પછી રૂટ સર્વે છે એ રોડ માટે હોય, રેલવે માટે હોય, કેનાલ માટે હોય કે ઇલેક્ટ્રિકલ પાવર લાઇન માટે હોય, ટનલ માટે કે બ્રિજ માટે હોય, એના માટે પણ આપણે સર્વેઇંગ છે એનો ઉપયોગ છે એ કરી શકીએ, બરાબર. ત્યારબાદ ટુ પ્લોટ ઇનરેગ્યુલર બાઉન્ડ્રીઝ ઓફ પ્લોટ એન્ડ એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર ઓન પેપર, બરાબર. એટલે કે જે ઇનરેગ્યુલર બાઉન્ડ્રીઝ હોય એનું આપણે મેઝરમેન્ટ કરી, એનું આપણે માપણી કરી અને પછી આપણે જે તે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર હોય એને પણ આપણે પેપર ઉપર ડ્રો કરી શકીએ, બરાબર, સર્વેઇંગની મદદથી. ત્યારબાદ ટુ લે પર્ટિક્યુલર ગ્રેડિયન્ટ ઓર સ્લોપ ફોર વોટર સપ્લાય, ડ્રેનેજ, ગેસ લાઇન ઓર રોડ, બરાબર. એટલે કે આપણે જો ઢાળ નક્કી કરવો હોય, બરાબર, એ ઢાળ છે એ પણ આપણે સર્વેઇંગ દ્વારા નક્કી કરી શકીએ. ધારો કે આપણા સિટી હોય એની અંદર છે એ પાણી આવતું હોય પાઇપલાઇન દ્વારા, તો જે વોટર સપ્લાયની જે લાઇન છે એને આપણે ઢાળ છે એ યોગ્ય આપવો પડે, બરાબર. કારણ કે જે મેઇન જ્યાં સોર્સ છે જ્યાંથી પાણી આવે છે ત્યાંથી જો આપણે ગ્રેવિટી દ્વારા પાણી પહોંચાડવું હશે તો આપણે યોગ્ય ઢાળ છે એ પાઇપલાઇનને આપવો પડશે આપણા ઘર સુધી પહોંચાડવા માટે. તો એ ઢાળ મેળવવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. તે જ રીતે જે ડ્રેનેજ લાઇન છે, એટલે કે આપણા ઘરનું જે ગંદુ પાણી છે એ આપણી ગટર લાઇન સુધી, મેઇન સીવર લાઇન સુધી પહોંચાડવા માટે આપણે આપણા ઘરથી પાઇપલાઇનને એ રીતે ગોઠવવી પડે કે જેથી કરીને આપણું પાણી છે એ નીચે ગટરની અંદર જમા થાય. તો એ સ્લોપ નક્કી કરવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતે ગેસ લાઇન અને રોડ છે એના માટે આપણે ગ્રેડિયન્ટ અથવા સ્લોપ જો કાઢવો હોય તો એની ગણતરી કરવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ ટુ કેરી આઉટ સર્વે ઓન લેક્સ, રિવર્સ એન્ડ સી ટુ સ્ટડી ધ બ્રેથ પ્રોફાઇલ, બરાબર. હાઇડ્રોગ્રાફિકલ સર્વે એટલે કે દરિયાની નીચે એ જો બેડ હોય એની જો પ્રોફાઇલ આપણે જાણવી હોય કે એની અંદર કયા કયા ખનિજો રહેલા છે, બરાબર, એની નીચેનું ભૂપૃષ્ઠ કેવું છે એ જાણવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ, જેને આપણે હાઇડ્રોગ્રાફિકલ સર્વે કહીએ છીએ, બરાબર. કઈ કઈ જીવસૃષ્ટિ છે એ દરિયાની અંદર જોવા મળે છે,
તો એના માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. પછી ફાઇન્ડિંગ આઉટ લેવલ ડિફરન્સ બિટવીન વેરિયસ પોઈન્ટ્સ ઓન ગ્રાઉન્ડ સરફેસ, એટલે કે પૃથ્વી ઉપર જે ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ પ્રકારના બિંદુઓ આવેલા હોય તેની વચ્ચે ઊંચાઈનો તફાવત કેટલો છે એ જાણવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ મિલિટરી સર્વે ઇન યુઝડ ફોર ડિટરમાઇનિંગ પોઈન્ટ્સ ઓફ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ. મિલિટરી સર્વેની અંદર પણ આપણા સર્વેઇંગનો ઉપયોગ આપણે કરી શકીએ. બરાબર, ધારો કે કોઈ હિલી રિજિયન ને એવું હોય, ત્યાંથી આપણે આપણા જે એનિમી કન્ટ્રી હોય એટલે કે દુશ્મન દેશ હોય તેના ઉપર ઓબ્ઝર્વેશન રાખવા માટે આપણે ચોકી બનાવવી હોય, પોસ્ટ બનાવવી હોય, તો એના માટે જે સારામાં સારું કઈ જગ્યાએથી આપણે ઓબ્ઝર્વેશન કરી શકશું, દેખરેખ રાખી શકતું, એ નક્કી કરવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. બરાબર. ત્યારબાદ માઇન સર્વે ઇઝ યુઝડ ફોર ધી એક્સપ્લોરિંગ મિનરલ વેલ્થ. બરાબર, એટલે કે જે માઇન સર્વે દ્વારા આપણને આપણી ખનિજ સંપત્તિ છે, બરાબર, એ જાણવું હોય તો પણ સર્વેઇંગની મદદથી જાણી શકીએ. કઈ જગ્યાએ કેવા મિનરલ્સ રહેલા છે પૃથ્વીના પેટાળની અંદર એ જાણવું હોય તો પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ સિટી સર્વે ઇન યુઝડ ફોર પ્લાનિંગ સ્ટ્રીટ, વોટર સપ્લાય સિસ્ટમ અને સીવર એટસેટ્રા, એટલે કે આપણા સિટીની અંદર સ્ટ્રીટ છે, એની અંદર રોડ છે, પછી વોટર સપ્લાય સિસ્ટમ છે, સીવર્સ છે, એનું પ્લાનિંગ કરવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ રિમોટ સેન્સિંગ ઇન યુઝફુલ ટુ ડિટરમાઇન એગ્રીકલ્ચર સોઇલ, ફોરેસ્ટ કવર, વોટર બોડીઝ. બરાબર, એટલે કે રિમોટ સેન્સિંગની મદદથી જે સર્વેઇંગનો જ એક ભાગ છે. બરાબર, રિમોટ સેન્સિંગની મદદથી આપણે કઈ જગ્યાએ કેવા પ્રકારની માટી છે, પછી કેટલો વિસ્તાર છે એ ફોરેસ્ટથી કવર થયેલો છે, કઈ જગ્યાએ પાણીની છે એ આપણને મળી રહે છે, એ પણ આપણે રિમોટ સેન્સિંગની મદદથી જાણી શકીએ. એ સર્વેઇંગનો એક ભાગ છે. બરાબર, આ તમે જુઓ છો એ છે એક પ્રકારની માઇન. તો આવા માઇન સર્વે કરવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ, જેના દ્વારા આપણને ખબર પડે કે કઈ જગ્યાએ છે એ મિનરલ્સ આવેલા છે. ત્યારબાદ આ છે એ રિમોટ સેન્સિંગનું છે. તો રિમોટ સેન્સિંગ દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું છે એ સંપર્કમાં આવ્યા વગર તેની માહિતી મેળવી શકીએ. બરાબર, તો રિમોટ સેન્સિંગ દ્વારા તમે જોઈ શકો કે સેટેલાઇટ દ્વારા આપણે કઈ જગ્યાએ છે એ વેજીટેશન છે, કઈ જગ્યાએ વોટર બોડીઝ છે, કઈ જગ્યાએ રોડ છે, બરાબર, કઈ જગ્યાએ ફોરેસ્ટ છે, એના વિશે આપણે માહિતી છે એ મેળવી શકીએ. બરાબર, તો આ હતા યુઝીસ ઓફ સર્વેઇંગ. ફરી પાછા જો આપણે રિપીટ કરીએ ફટાફટ સ્પીડમાં, તો સૌપ્રથમ આપણે કીધું કે ટોપોગ્રાફિકલ મેપ બનાવવા માટે, એટલે કે ટોપોગ્રાફિકલ મેપ છે બે પ્રકારના છે, બે પ્રકારના ફીચર્સ એની અંદર દર્શાવવામાં આવે. એક તો મેનમેડ અને બીજું છે એ છે નેચરલ. નેચરલ ફીચર્સની અંદર ખાસ કરીને આપણે એની અંદર તો કે નદીઓ છે, તળાવ છે, પછી હિલ્સ છે, વેલી છે, ફોરેસ્ટ છે, એ દર્શાવતા હોઈએ છીએ. બરાબર, તો એ બનાવવા માટે આપણે ટોપોગ્રાફિકલ મેપ બનાવવા માટે આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. આપણે ફિગરની અંદર પણ વાત કરી કે જે આ મેપ છે એ ફોરેસ્ટ માટેનો ટોપોગ્રાફિકલ મેપ છે. ત્યારબાદ આપણે કીધું ટુ પ્રિપેર અ કેડેસ્ટ્રલ મેપ, એટલે કે કેડેસ્ટ્રલ મેપ તૈયાર કરવા માટે જે આપણને ફિલ્ડ્સ અને પ્લોટ્સ છે એની બાઉન્ડ્રી દર્શાવતા હોય, તો આ છે કેડેસ્ટ્રલ મેપ. બરાબર. ત્યારબાદ આપણે કીધું ટુ પ્રિપેર અ કન્ટુર મેપ્સ ટુ નો ધ ટોપોગ્રાફી ઓફ ધી એરિયા, એટલે કે કન્ટુર મેપ દ્વારા આપણને ખબર પડે કે આપણે ડેમ છે, બરાબર, એ જ રીતે કેનાલ છે, બિલ્ડિંગ છે, રોડ્સ છે, રેલવે છે, બ્રિજ છે, એના માટે સૌથી સારી પોસિબલ સાઇટ કઈ છે એ આપણે કન્ટુર મેપ ઉપરથી જાણી શકીએ. તો આવા કન્ટુર મેપ બનાવવા માટે પણ આપણે સર્વેઇંગનો યુઝ કરી શકીએ. આપણે કન્ટુર મેપ ફિગરની અંદર જોયું, આ છે કન્ટુર મેપ. બરાબર. ત્યારબાદ આપણે કીધું રૂટ સર્વેની અંદર પણ આપણે સર્વેઇંગનો યુઝ કરી શકીએ, કે જેની અંદર છે આપણે કોઈ પણ રોડ, રેલવે અથવા કેનાલ, ઇલેક્ટ્રિક પાવર લાઇન, ટનલ, બ્રિજ જેવી છે એની અંદર આપણે ફિક્સ છે એનું અલાઇનમેન્ટ કરી શકીએ. ત્યારબાદ આપણે કીધું ઇનરેગ્યુલર બાઉન્ડ્રીઝ હોય તેને પ્લોટ કરવા માટે અને એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે એને પણ આપણે પેપર ઉપર પ્લોટ કરવા માટે સર્વેઇંગ છે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર. ત્યારબાદ આપણે કીધું ટુ લેપ કોઈ પણ વોટર સપ્લાય લાઇન, ડ્રેનેજ લાઇન, ગેસ લાઇન
અથવા રોડ છે એનો ઢાળ નક્કી કરવો હોય, બરાબર, તો એના માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ રિવર છે, નદી છે, પછી કોઈ પણ સમુદ્ર હોય, બરાબર, તો એના બેડ પ્રોફાઇલ છે એનો સ્ટડી કરવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ જે ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ પ્રકારના બિંદુ આવેલા હોય તેમની વચ્ચે ઊંચાઈનો તફાવત જાણવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે કીધું મિલિટરી સર્વેની અંદર આપણે જે ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવતા હોય એવા સ્ટ્રેટેજિકલી પોઈન્ટ નક્કી કરવા માટે પણ આપણે સર્વેઇંગનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ કીધું આપણે માઇન સર્વે દ્વારા જે આપણી ખનિજ સંપત્તિ છે એક પેટાળમાં ક્યાં છુપાયેલી છે તે જાણવા માટે પણ આપણે સર્વેનો યુઝ કરી શકીએ. ત્યારબાદ આપણે કીધું સિટી સર્વેની અંદર આપણે પ્લાનિંગ ઓફ સ્ટ્રીટ, પછી વોટર સપ્લાય સિસ્ટમ અને સિવર લાઇન છે એનું આપણે છે એ નક્કી કરી શકીએ. ત્યારબાદ રિમોટ સેન્સિંગ દ્વારા આપણે યુઝફુલ માહિતી મેળવી શકીએ, જેમ કે એગ્રીકલ્ચર સોઇલ છે એ ક્યાં છે, એ કેવા પ્રકારની છે, ફોરેસ્ટ કવર કેટલા વિસ્તારમાં છે, વોટર બોડીઝ ક્યાં આવેલી છે, એ બધી માહિતી છે એ રિમોટ સેન્સિંગ દ્વારા મેળવી શકીએ. બરાબર, આ જે ઇમેજ છે એ માઇનિંગની છે, બરાબર, માઇન સર્વે છે જેની અંદર આપણે ખ્યાલ આવે કે કઈ જગ્યાએ કેવો ખનિજ છે રહેલું છે. ત્યારબાદ રિમોટ સેન્સિંગ છે એના દ્વારા આપણને અલગ અલગ માહિતી છે એ મળી રહીએ, બરાબર.